રાજ્યના મોટાભાગના જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ, તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં આજે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતના 4 અને મધ્ય ગુજરાતના 6 જિલ્લામાં આજે વરસી શકે છે હળવાથી મધ્યમ વરસાદ। મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીમાં વરસી શકે છે વરસાદ, તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક સ્થળો પર વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં આજે ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે જાહેર કરી આગાહી। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે જાહેર કરી આગાહી। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર વરસાદની હવામાન વિભાગની આગાહી। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે જાહેર કરી શક્યતા। પવન સાથે વરસાદની આગાહીની શક્યતાને પગલે સ્થાનિક પ્રશાસન એલર્ટ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા 5 ઇંચ વરસાદથી વડોદરામાં ફરી પૂરનો ખતરો। જોકે રાતથી વરસાદે વિરામ લેતા વડોદરાના નાગરિકો અને પ્રશાસને લીધો રાહતનો શ્વાસ। ભારે વરસાદને પગલે વડોદરા શહેરની તમામ સ્કૂલોમાં આજે જાહેર કરાઈ રજા। સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર। ધોધમાર વરસેલા વરસાદથી વડોદરાના તમામ ગરબા ગ્રાઉન્ડો ફેરવાયા બેટમાં। ગરબા ગ્રાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાતા આયોજકોને આર્થિક નુકસાનની ભીતિ। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વડોદરામાં વિશ્વામિત્રીની જળસપાટી વધતા ઘેરાયું પૂરનું સંકટ। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત આવકને કારણે આજવા સરોવરની જળસપાટી પહોંચી 213 ફૂટ પર। વિશ્વામિત્રી નદીનું જળસ્તર 22.40 ફૂટ પર પહોંચતા પ્રશાસન થયું એલર્ટ। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ। ફાયર બ્રિગેડની સાથે એનડીઆરએફની એક ટીમને પણ કરાઈ સ્ટેન્ડ 2। જૂનાગઢમાં મોડી સાંજે ખાબક્યો ધોધમાર વરસાદ। ગિરનાર પર્વત પર આબ ફાટ્યા જેવી સ્થિતિ। પર્વત પર 5.5 ઇંચ તો જૂનાગઢ શહેરમાં 3.5 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ। તળેટી વિસ્તારના આશ્રમો સહિત શહેરના અનેક વિસ્તારમાં ભરાયા હતા પાણી। ભારે વરસાદને કારણે દામોદર કુંડ સહિત સમગ્ર શહેરમાં રૌદ્ર સ્વરૂપે નદીઓ વહેતી હોય તેવી સર્જાઈ સ્થિતિ। મોડી રાત્રે વરસાદ રોકાતા ટળી મોટી જાનહાનિ। રાતભર પ્રશાસન રહ્યું ખડે પગે। વર્ષ 2023માં આવેલા પૂર જેવી સ્થિતિથી માંડ બચ્યું જૂનાગઢ। ગિરનાર પર્વત પર વરસેલા ધોધમાર વરસાદને કારણે ભવનાથમાં આવેલા ભારતી આશ્રમમાં ઘૂસ્યા પાણી। ભવનાથ તળેટી વિસ્તાર બેટમાં ફેરવાતા પ્રશાસને લોકોને ઘરમાં જ રહેવાની કરી અપીલ। વરસાદના વિરામના પગલે મધરાતથી ધીમે ધીમે સ્થિતિ પડી થાળે। જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસેલા 5.5 ઇંચ વરસાદે સર્જી તારાજી। ભવનાથના ભારતી આશ્રમ નજીક પૂરના પાણીમાં તણાઈ કાર। તણાયેલી કારને બચાવવા આવેલું જેસીબી મશીન પણ ફસાયું। 3 કલાકમાં 3.5 ઇંચ વરસાદમાં જૂનાગઢની વાણંદ સોસાયટીમાં ફરી વળ્યા પાણી। ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને વેઠવી પડી હાલાકી। ગિરનાર પર્વત પરથી મોટા પ્રમાણમાં પાણી આવતા વાણંદ સોસાયટીમાં નદીની જેમ વહી રહ્યા હતા પાણી। ગિરનાર પર્વત અને શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી કાળવા નદીમાં આવ્યું પૂર। નદીમાં પૂરને કારણે કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ। લોકોને નદીના પટ વિસ્તારથી દૂર રહેવા। અવિરત વરસાદથી અમરેલીના વઢિયામાં નદી નાળા છલકાયા। નાજપુર ગામની મધ્યમાંથી પસાર થતી નદીનું રૌદ્ર સ્વરૂપ, તો સૂર્યપ્રતાપગઢ ગામે છલકાયો ચેકડેમ। વરસાદે ધબધબાટી બોલાવી અમરેલી જિલ્લામાં લાઠી, ધારી, રાજુલા, ખાંભા અને સાવરકુંડલામાં ખાબક્યો ધોધમાર વરસાદ। સાવરકુંડલાના ઘનશ્યામનગર, આદસંગ, થોરડી, દેતડ, આંબરડીમાં ગાજવીજ સાથે વરસાદ। ખાંભાગીરના ભાવરડી, રાણીગપરા, સરકડિયા સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો વરસાદ।
મુશળધાર વરસાદથી અમરેલીનું ખાંભા ગીર થયું પાણી. ખાંભાના નાનુડી, ઉમરિયા, પીપળવા, દાડિયાડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. અવિરત વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ. અમરેલીના રાજુલા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ડુંગરપરડા, સાંજણવાવ, માંડલ, કુંભારિયા, રાજપરડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ. અમરેલી જિલ્લાના ખાંભા અને બગસરા પંથકમાં ધોધમાર વરસાદ. બગસરાના રફાડા, નાના મુંજિયાસર, મોટા મુંજિયાસર, હલિયાદ, માણેકવાડા સહિતના ગામોમાં વરસાદ. ખાંભાના ડેડાણ ગામની શેરીઓમાં વહેતા થયા પાણી. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં. ખીલાવડ, સનવાવ, ધોડીવાવ, ફાટસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે બોલાવી સટાસટી. મુખ્ય માર્ગો પર વહેતા થયા પાણી. મેઘરાજાની તોફાની બેટિંગથી ગીર ગઢડાની રૂપેણ નદીનું રૌદ્ર સ્વરૂપ. સનવાવ નજીકથી પસાર થતી રૂપેણ નદીમાં આવ્યું પૂર. રસ્તાઓ પર ફરી વળ્યા નદીના પાણી. ગીર ગઢડા તાલુકામાં અત્યાર સુધી સિઝનનો ખાબક્યો 83.10% વરસાદ. ઉપરવાસમાં વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગરના લીંબડીમાં રાણાગઢથી મૂળ બાવડા ગામને જોડતો રોડ પાણીમાં થયો ગરકાવ. માર્ગ બંધ થવાથી નાની કઠીચી, ગળથલ, રાણાગઢ, વડેખણ સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને પડી હાલાકી. ભાદર નદીમાં પાણીની ભરપૂર આવકથી રાજકોટના જેતપુરમાં દરગાહ પાસે યુવક ફસાયો. દોરડાની મદદથી યુવકનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. યુવક ક્યાંનો છે તેની તપાસ શરૂ. ભાવનગરના મહુવામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર. મિલની ચાલી, ખોડિયારનગર તેમજ હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં ગોઠણ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી. પ્રશાસનની કામગીરી સામે લોકોમાં આક્રોશ. આણંદ શહેર સહિત જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. આંકલાવ, ખંભાત, તારાપુર સહિતના તાલુકામાં વરસાદને લઈ ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા. આણંદ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો ખાબક્યો 152.17% વરસાદ. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. યાત્રાધામ અંબાજીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા માર્ગો પર નદીની જેમ વહેતા થયા પાણી. તો ચાચર ચોકમાં ધજાઓની સાથે ઢોલના તાલે ભક્તો વરસાદમાં ભીંજાતા ગરબે ઘૂમ્યા. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અરવલ્લીના ભિલોડામાં. લીલચા, ખલવાડ, માખરોડા, ભવનાથ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ખેતીના પાકને નુકસાનીની ભીતિ. વલ્લભીપુર તાલુકાના નસીતપર ગામમાં કેરી નદીમાં પૂર. પાણી પુલ પરથી વહેતા થતા છોટા હાથી પુલ પર ફસાયું. ડ્રાઈવરનો બચાવ. 2 જેસીબીની મદદથી ગાડીને નીકાળવામાં આવી બહાર. ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ સંપૂર્ણ ભરાયો. ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલી નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી. ડેમના તમામ 20 દરવાજા ખોલાતા જોવા મળ્યા આહલાદક દ્રશ્યો. ભારે વરસાદથી બોટાદના ગઢડા તાલુકાનો મનહર ડેમ થયો ઓવરફ્લો. ભીમડાદ, મેઘવડિયા, ગોંદાડા, ગોરડકા સહિતના નીચાણવાળા ગામના લોકોને કરાયા એલર્ટ. નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપાઈ સૂચના. અવિરત વરસાદના કારણે બોટાદનો લીંબાડી ડેમ થયો ઓવરફ્લો. ડેમના 6 દરવાજા અડધો ફૂટ ખોલાયા. નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના. ધોધમાર વરસાદને લીધે રાજ્યના 207 પૈકી 122 જળાશયો થયા હાઉસફુલ. કચ્છ સૌરાષ્ટ્રના 100 જળાશયો સંપૂર્ણ ભરાયા. તો મધ્ય ગુજરાતના 10, દક્ષિણ ગુજરાતના 9 અને ઉત્તર ગુજરાતના 3 જળાશયો થયા છલોછલ. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 179 ડેમ હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90 થી વધુ ભરાયેલા 158 ડેમ હાઈ એલર્ટ, 80 થી 90% ભરાયેલા 13 ડેમ એલર્ટ, જ્યારે કે 70 થી 80% ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર. 10 વર્ષમાં રાજ્યમાં બીજી વાર આ વર્ષે ચોમાસાની સિઝનનો વરસ્યો 45 ઇંચથી વધુ વરસાદ. અત્યાર સુધીમાં રાજ્યમાં 48 ઇંચ સાથે ખાબકી ચૂક્યો છે 137% વરસાદ.
કચ્છમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 184.86% વરસાદ, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 145.21% અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 140.60% વરસાદ. ચોમાસાની સિઝનનો મધ્ય ગુજરાતમાં ખાબકી ચૂક્યો છે 131.63% વરસાદ, તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 113.95% વરસાદ. પૂર અને ભૂસ્ખલનથી નેપાળના કાઠમંડુમાં મોટા ભાગના માર્ગો બંધ. રોડ પરથી કાટમાળ હટાવવા માટે યુદ્ધના ધોરણે ચાલી રહી છે કામગીરી. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 3 દિવસ જાહેર કરી દેવાઈ રજા. બિહારના સીતામઢીમાં બાગમતી નદીનો ચેકડેમ તૂટતા આસપાસના ગામોમાં પૂરનો પ્રકોપ. સ્થાનિક પ્રશાસને રાહત અને બચાવ કામગીરી ઝડપથી કરવા માટે આપ્યા નિર્દેશ. મોતીહારીમાં ભારત નેપાળ બોર્ડર પરના કેટલાક ગામોમાં પૂરનો ખતરો. ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. રસ્તાઓ પર ફરી વળ્યા 3 ફૂટ સુધીના પાણી. નેપાળમાં વરસી રહેલા વરસાદથી સ્થાનિક નદીઓની વધી જળ સપાટી. બિહારના સુપોલમાં કોસી નદીનું જળસ્તર વધતા કેટલાક વિસ્તારોમાં સર્જાઈ પૂર જેવી સ્થિતિ. પૂરના કારણે અલગ અલગ વિસ્તારના લોકોનું જનજીવન પ્રભાવિત. પશ્ચિમ ચંપારણ જિલ્લામાં વરસી રહેલા વરસાદથી પૂરની સ્થિતિ. અશોક સ્તંભ પરિસરમાં ભરાયા વરસાદી પાણી. રોડ રસ્તા પર 4 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. ઝારખંડના સાહિબગંજમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. 11 ગામડાના 1 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત. ઘરોમાં પાણી ઘૂસી જતા હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં નારાયણી નદીના પાણીથી કાંઠા વિસ્તારના ગામડાઓ પ્રભાવિત. નેપાળના ગંડક બેરેજમાંથી 5,65,000 ક્યુસેક પાણી છોડાતા અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા. યુપીના મહારાજગંજના અનેક ગામડાઓમાં પૂરનો પ્રકોપ. રોડ રસ્તા ખેતરો બેટમાં ફેરવાયા. પૂરના પાણીમાં 22,000 લોકો પ્રભાવિત. ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં રાપ્તી નદીના કહેરથી કેટલાક ગામડાઓ થયા જળબંબાકાર. નદી કાંઠાના વિસ્તારોના ગામડાઓમાં સૌથી વધુ નુકસાન. કેટલાક ગામોમાં પૂરના પાણી ઘૂસવાની આશંકા. મધ્યપ્રદેશના રતલામમાં પણ ભારે વરસાદથી કેટલાક વિસ્તારો જળમગ્ન. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી જોવા મળ્યા. દીનદયાળ નગર વિસ્તારમાં રસ્તા પર બનેલ ખાડામાં ખાબક્યો બાઇક સવાર. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા નદીનું વધ્યું જળસ્તર. શિપ્રા નદીનું જળસ્તર વધતા ઘાટ પર આવતા શ્રદ્ધાળુઓને કરવામાં આવ્યા એલર્ટ. શ્રદ્ધાળુઓના ઘાટ પર જવા પર લગાવાયો પ્રતિબંધ. નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર પડ્યા મસમોટા ખાડા. વલસાડમાં ધરમપુર અબ્રામા રોડ સહિતના માર્ગોની સ્થિતિ ખરાબ. બિસ્માર રોડના કારણે અનેક વાહનોને પણ નુકસાન. ખખડધજ રસ્તાને લઈ વાહન ચાલકોએ પ્રશાસન સામે વ્યક્ત કર્યો આક્રોશ. બનાસકાંઠાના ઇકબાલગઢથી બાલોન્દ્રા અને કપાસિયા જવાના રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય. ઓવરબ્રિજ પર સળિયા દેખાતા ખુલી ભ્રષ્ટાચારની પોલ. વાહન ચાલકો કરી રહ્યા છે ભારે મુશ્કેલીનો સામનો. તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવા ઉઠી માંગ. દ્વારકા નજીક અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારના લોકોનું મોટું નિવેદન. કહ્યું, રસ્તા પર 2 સાંડની લડાઈને કારણે સર્જાયો અકસ્માત. સાંડની લડાઈમાં લક્ઝરી બસ ડિવાઈડર કૂદી અને ઇકો કાર સાથે અથડાઈ. અકસ્માત પાછળ રસ્તા પર રઝળતા સાંડને ઠેરવ્યા જવાબદાર. ભાવનગર મહાનગરપાલિકાના શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ. ઢોર પકડવા 40 લાખનો ખર્ચ કરાતો હોવા છતાં ઠેર ઠેર રખડતા ઢોરનો અડીંગો. રઝળતા ઢોરના કારણે સર્જાઈ રહ્યા છે જીવલેણ અકસ્માત. શહેરીજનોએ પ્રશાસનની કામગીરી સામે વ્યક્ત કર્યો આક્રોશ. વરસાદી માહોલમાં સિંહ પરિવારને અકસ્માતનો ખતરો. જાફરાબાદના વઢેરા સ્ટેટ હાઈવે પર સિંહો ધમધમતા વાહનો વચ્ચે ફર્યા બાદ નેશનલ હાઈવે ચડ્યા. વાહનોની બંને સાઈડ લાગી કતાર. રાજ્યમાં ગીધ નામશેષ થવાને આરે. છેલ્લા 17 વર્ષમાં 1,852 ગીધના નીપજ્યા મોત. હાનિકારક વેટરનરી દવાઓ જીવલેણ બની હોવાનો દાવો. અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર અને કચ્છ સહિત 14 જિલ્લામાં જ જોવા મળે છે ગીધ.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પોલીસે યોજી ફ્લેગ માર્ચ. જિલ્લા પોલીસ વડાની હાજરીમાં પોલીસના કાફલાએ મુખ્ય રસ્તા પર યોજી ફ્લેગ માર્ચ. ડિમોલેશન સમયે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયાસ કરનાર સહિત 80 લોકોની પોલીસે કરી હતી અટકાયત. સહેલાણીઓને આકર્ષવા માટે અમદાવાદના નળ સરોવરને વિકસાવવાની કામગીરી પૂરજોશમાં. 2 એન્ટ્રી ગેટ, બોટિંગ, કાફે એરિયા, પક્ષીઓને જોવા માટે ખાસ વ્યવસ્થા સહિતની સુવિધા કરાશે ઊભી. હાલ બોટિંગની કામગીરી તો જૂન 2025 સુધીમાં અન્ય તમામ કામગીરી પૂર્ણ થવાનો અંદાજ. સુરતમાં તાપી નદીની હાથ ધરાઈ સફાઈ ઝુંબેશ. સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝને નદીને શુદ્ધ અને સ્વચ્છ રાખવા શહેરીજનોને પાઠવ્યો સંદેશ. નોન બેરિકેડ એરિયામાં 2 કિલોમીટર સુધી સાફ સફાઈ. જમ્મુ કાશ્મીરના રજૌરીમાં સેનાના જવાન અને આતંકીઓ વચ્ચે અથડામણ. આતંકીઓ સામેની લડાઈમાં એક જવાન શહીદ. સેનાના જવાનોએ એક આતંકીને માર્યો ઠાર. અથડામણવાળી જગ્યા પર ડ્રોનની મદદથી હાથ ધરવામાં આવી તપાસ. શહીદ હેડ કોન્સ્ટેબલ બશીર અહેમદને આપવામાં આવી શ્રદ્ધાંજલિ. જમ્મુ કાશ્મીરના ગુરેજમાં ચૂંટણી સભાને સંબોધતા રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનને આપી ચેતવણી. આ નવું ભારત છે જે આતંકવાદીઓ સામે સરહદ બહાર જઈને પણ કરે છે કાર્યવાહી. 10 વર્ષમાં મોદી સરકારે જમ્મુ કાશ્મીરની કાયા પલટી નાખી હોવાનો કર્યો દાવો. લોકસભામાં વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે હરિયાણામાં સંબોધશે જનસભા. અંબાલાથી કુરુક્ષેત્ર સુધી રાહુલ ગાંધી કાઢશે વિજય સંકલ્પ યાત્રા. કોંગ્રેસ સાંસદ કુમારી શૈલજાએ દાવો કર્યો કે આ વખતે હરિયાણામાં બનશે કોંગ્રેસની સરકાર. જનતાએ ભાજપને હરાવવાનું મન બનાવી લીધું હોવાનો શૈલજાએ કર્યો દાવો. હરિયાણામાં ચૂંટણી સભા વખતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કર્યો દાવો. આમ આદમી પાર્ટીના સમર્થન વિના નહીં બની શકે કોઈ પણ પક્ષની સરકાર. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને સંભાળ્યો છે મોરચો. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં કર્યો દાવો. આ વખતે હરિયાણામાં બનશે પૂર્ણ બહુમતીની સરકાર. મુખ્યમંત્રીના નામ પર હાઈકમાન્ડ ચૂંટણી બાદ કરશે ફેસલો. અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ નેતાએ લગાવી તાકાત. જમ્મુ કાશ્મીરમાં આવતીકાલે ત્રીજા અને અંતિમ તબક્કાનું યોજાશે મતદાન. 40 બેઠકો પર યોજાનારી ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી પૂર્ણ. પોલિંગ બૂથ પર સીસીટીવીથી રાખવામાં આવશે નજર. મતદાનને લઈ સોપોર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી કડક. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી ભાષણ વખતે થયા બેભાન. ચાલુ ભાષણમાં તબિયત લથડતા આસપાસના નેતાઓએ તેમને ટેકો આપીને બેસાડ્યા. થોડો આરામ કર્યા બાદ ખડગે મોદી પર કર્યા પ્રહાર. ખડગેએ કહ્યું, હું 83 વર્ષનો છું, જલ્દી નહીં મરું. મોદીને સત્તામાંથી હટાવીને જ મરીશ. ગુરુગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર. હિમાચલ, કર્ણાટક અને તેલંગાણામાં રાહુલ ગાંધીની ગેરંટી થઈ ફૂસ. ચૂંટણી વખતે આપેલા વચનોમાંથી કોંગ્રેસે નથી પાળ્યું એક પણ વચન. ભાજપ પૂરા કરે છે દરેક વચનો. કોલકાતા રેપ વિથ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી. સીબીઆઈ નવો સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમમાં કરશે દાખલ. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જુનિયર ડોક્ટર આગામી રણનીતિ કરશે નક્કી. જુનિયર રેસિડેન્ટ ડોક્ટર પર દુષ્કર્મ બાદ કરવામાં આવી હતી હત્યા. કેન્સરની બીમારીની તપાસ માટે હવેથી લોકોને નહીં થવું પડે પરેશાન. મેડીસ્કેન એમઆરઆઈ રિપોર્ટ સ્કેન કરી કેન્સર અને તેના ઇલાજની જાણ કરશે. એડસિંગ ઇનોવેટના ફાઉન્ડર દીક્ષાંત અને અમન ચૌધરીએ તૈયાર કર્યું મેડીસ્કેન ડિવાઇસ. તહેવારો આવતા હોવાથી અમદાવાદથી ઉત્તર ભારત જતી ટ્રેનમાં ભારે ધસારો. દિવાળી સમયની કન્ફર્મ ટિકિટ મેળવવી અત્યારથી મુશ્કેલ. ઉત્તર ભારત જતી મોટાભાગની ટ્રેનમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની સ્લીપર ક્લાસની ટિકિટ માટે 100 થી 178 સુધીનું વેઇટિંગ. એસીબીમાં 5 આસિસ્ટન્ટ ડાયરેક્ટર, 54 પીઆઈ, એએસઆઈ સહિત 174 કર્મચારીઓની ઘટ. એસીબી ડાયરેક્ટરની મહત્વની પોસ્ટ છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે ચાર્જમાં. ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરતી એસીબી પર હાલ કામનું ભારણ વધ્યું હોવાનો અહેવાલ.